રાજચંદ્ર પ્રભુ પ્યારા આપણી કાળે હો અમને ઉદ્ધારનારા વંદન વિના ધ્યાન તોય ચરણે આવી વળગો અચળ ચરણનો આશ્રય આપો મન રાખુલા વળગો દેવાનંદ નમો રાજચંદ્ર પ્રભુ પ્યારા આપણી કાળે હો અમને ઉદ્ધારનારા પરમાત્મા ભગવાનના વચનાઓને બદલાય છે. એ બધા કારણો હવે પછી કહીશું. એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું. તે પહેલા તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. આ લોકની અલ્પણ શુભેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે. તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમ આનંદરૂપ જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તો મુમુક્ષતામાં પણ કેટલો આનંદ અનુભવાય છે. તેને લીધે બાહ્ય શાસ્ત્રના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે અને તેથી આ લોકની અલ્પણ શુભેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપી એ બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષમાં અમે જોયા છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે જોઈ છે અને તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે અને ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ, અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય, તેથી વ્યાકુલતા મટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે. તેથી નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુને અર્થે ટૂંકામાં ટૂંકું લખ્યું છે તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય, પણ તે કે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી.
કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચારીને ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે. સંતુષ્ટ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. સંતુષ્ટમાં પરમેશ્વર બુદ્ધિ ગુરુ એ ભગવાન છે એટલો વિશ્વાસ. ગુરુને ભગવાનનો ભેદ નથી, બલકે ભગવાન કરતો ગુરુ વિશેષ છે. ભગવાન તો જો રહ્યા કેવા આવે નહીં, ગુરુ તો પ્રત્યક્ષ વાત કરે આપણને. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए? बलियारी गुरुदेव की जने कोई दियो बसता है. अने गुरु वगर सीधा भगवान ने वळगे तो वळगे कोण है? कौन देखाड़े? गुरु भगवान ने देखाड़े છે. આ ભગવાન અને સીધો ભગવાન વળગે તો કામ ન થાય. દરખત से गति पड़ा, दूजी मन की प्यास, गुरु मेरी ગોવિંદ ભજી कोई बदे मीटर गर्भवास. તળાવને કિનારે એક ઝાડ હતું, આખો જવળ. ઝાડને ડાળખે ફળ હતું અને પેલા તળાવનું પાણી થઈ પાસે થોડુંક જ બાકી. ફળ વિચાર કરે છે, મૂળીએ થઈ, થળીએ થઈ, ડાળખે થઈ અને પાણી મારી પાસે આવતા પાડતો નજીક છે તો દીપ પડ્યું, પાણીમાં પવાઈ ગયું. ગુરુ મારફતે જ મળે. એમ સીધું જ્ઞાન લેવા નથી મળતું. ગુરુનો મહિમા મોટો છે. ગુરુ ન હોય તો પણ બતાવે. ગુરુ એટલે મોટા, ગુરુ એટલે જે રહસ્ય જાણ છે તે નથી જાણતો શું બતાવે. ગુરુ સિવાય જ્ઞાન નહીં. ગુરુ કોણ? અધ્યાત્મમાં આત્મા વિશે જાણતો હોય તે ગુરુ. આત્મ જ્ઞાન જ નથી એને ગુરુ બને તે બને. ગુરુ મળે તો મુક્તિ થઈ ચૂકી. તો શું શોધવાનું નથી? માર સત્પુરુષને શોધીને તેના કરંકો વર્ત્યો જવો. એક સત્પુરુષને શોધ, પછી બધી જવાબદારી તેજ પાસે. તારે કાંઈ કરવાનું નહીં. શોધી ધ્યાન કરો, એના કયા પછી તારે કશું કરવાનું નહીં. એને ત્રણે લેવાનું. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાન એ પરમ ધર્મ કયો છે. ધર્મ ને પરમ ધર્મ. આ જીવને સત્પુરુષ પ્રેમ જ ના આવ્યો. સીધો પ્રતિમાને વળ્યો, સિદ્ધને વળ્યો. ગુરુ વગર કોણ આપે? ગુરુ કોણ બતાવે? ગુરુ વગર જો બનતો હોત તો પછી ભગવાન છે પછી ગુરુ જવાની જરૂર નથી. ગુરુ જ્ઞાન પામે જ નહીં. ભલાને પણ ગુરુ મળ્યા ત્યારે જ્ઞાન થયું. સદગુરુ સુત્રિય બ્રહ્મનિષ્ઠ પર સેવાથી જ્ઞાન થશે. અવર ઉપાસ કોટી કરો
વિરક્તિને એક થઈ ગમાતનો ઉપાય કરો ને ગુરુ મળવા જોઈએ. ગુરુ મળ્યા કામ થઈ ગયું. અને ગુરુ ગમે તેટલું પણ અંદરનો માર્ગ કોણ બતાવે, મરો કોણ બતાવે? સત્પુરુષમાં પણ જલબુદ્ધિ એ જ્ઞાનને પરમ ધર્મ કયો છે. એ બુદ્ધિ પરમ દૈનત્વ સૂચવે છે. પરમ દૈનત્વમાં ભગવાન ગુરુ તારે આગળ કહ્યું તારે તને રદ છું, દાખલનો દાખ છું. એના પ્રત્યે એટલો અહોભાવ મહાન ભાવ આવે. ગુરુ એટલે ભગવાન. આવો ભાવ આવે, પરમ દૈનત્વ આવે ત્યારે માર્ગ મળે છે. તરસ લાગી હોય ને ત્યારે પાણી પીએ ને, ના લાગ્યું હોય તો ચાનો પીએ છોડી દે. તરસ લાગવી જોઈએ. અને જરા ગુરુ માગે ને મળ ત્યારે તરસ માગે. તરસ એવી છે. ગુરુ મળે ત્યારે તરસ જાગે એમ છે. અને ગુરુ મળ્યા તરસ લાગી એટલે તરત પાણી પીવાનો, તૃપ્ત થવાનો. આજે ગુરુ જ મળ્યા. ગુરુ મળ્યા નથી એટલે તરસ લાગી નથી. આત્માને વિશે તરસ ક્યારે લાગશે? ગુરુ મળશે ત્યારે. દીઠાય નથી, સાંભળ્યા નથી, જોયા નથી, પછી ઈચ્છા નથી ગુરુની. એ તો શબ્દ વૈભવ જોઈએ છે. એક વાર ગુરુના શરણે ગયા પછી બીજું સાત પકડા જેવું નહીં. એ તો નજરાઈ જાય. જેથી પ્રાણી પ્રત્યે પોતાનો દાસ મનાય છે. દાસ બધા જીવોની સેવા કરો. બધા મારા કરતા મોટા છે ને મારા ભગવાન છે. હું કઈક છું એ અભિમાન ગુરુ મળ્યા પછી રહેતું નથી. અને પરમ દૈનત યોગતાની પ્રાપ્તિ થાય છે. પરમ દૈનત જ્યાં સુધી આવૃત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગતા પ્રતિમયુક્ત હોય છે. આ પરમ દૈનત અધમાધમની ગોપતિ અધમ જ્યારે ગુણો હશે ને તરફ લાગી જતી છે. આ તો ભરાઈ ગયો હતો. મન બધું આપણે આવશું ભરેલા વાસણો પાણી પછી કયો રેડો? પ્રભુ કહેતા સદા ઉડાને ઉડા રહેવું. કદાચ એ બંને થયા હોય તથાપિ વાર્ષિક તત્વ માની યોગતાની ઓછાના લીધે બધા નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. ચિત્ત વ્યાકુળ રહે. બધા નિર્ણય થયો એટલે મનમાં ગડબડ થાય. શું કરું? ને મિથ્યા સમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સત્યની માન્યતા થાય છે. સાધારણ તો માની બેઠો છે. આ મોટી ભયંકર ભૂલ છે. ખોટાને સાચું માની બેઠો. સાચું શોધવાનું રહ્યું જ નહીં. એ દુઃખી થાય. એને સાચા ખોટા એને નથી થયો. ખોટા
સાચું માની બેઠો, જેને પોતાનો ધૂળ માની બેઠો, એના સુખે સુખી. આત્મા તો શોધવાનો જ ના રહ્યો. આત્મા વળી કેવું? હું શરીર છું. જે કાળે કઈ અપૂર્વ પદાર્થ વિશે પરમ પ્રેમ આવતો નથી. અપૂર્વ પ્રેમ આવતો નથી, પરમ પ્રેમ આવતો નથી. એ જ પરમ યોગતાની હાનિ છે. આ ત્રણેય કારણો ઘણું કરીને એમને મળેલા ઘણા ખરા વૃક્ષોમાં મેં જોયો છે. માત્ર બીજા કારણે કઈ વિનંતા કોઈ વિશે છે એટલે કઈ પ્રત્યે નિંદા છે. અને જો તેઓમાં તે પ્રકારે પ્રજનતાની ખામીની નિંદા થવાનો પ્રયત્ન હોય તો યોગ થાય એમ જાણીએ છીએ. યોગતા ક્યારે આવે? સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમ દૈન્યતા આવે. હજુ કઈક છું હું તો થઈ જાય છે. જેની પાસેથી પામવું છે એની આગળ દાસના દાસ થી લેવા. કઈ વિનંતા કોઈ વિશે જોઈ છે ને જો તેઓમાં સર્વ પ્રકારે પરમદૈન્યતાની ખામીની વિરુદ્ધતા થવાનો પ્રયત્ન હોય તો યોગ થાય એમ જાણીએ છીએ. પરમદૈન્યપણું એ ત્રણમાં બળવાન સાધન છે. પરમદૈન્યપણું હું કઈ જ નથી તાર્યા. ભગવાનને મહાન દેખે, પોતાને તદ્દન ક્ષુદ્ર દેખે. અને ત્રણેયનો બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ જ છે. પરમ પ્રેમ પરમ પ્રેમ જગતના પદાર્થો પ્રેમ છે, એના કરતા અતિ ઘણો પ્રેમ. પરમ કેટલો પ્રેમ છે, શરીરમાં કેટલો પ્રેમ છે, કેટલું સાચવે છે, એને કેટલી ઠાઠો કરે છે, મકાન કેવું સાચવે છે, પૈસા કેવા ભેગા કરે છે, કાગડા કેવા સાચવે છે, આવડું કેવી સાચવે છે. તો એના પ્રત્યે પ્રેમ છે. એના કરતા વધારે પ્રેમ એને સત્પુરુષ પ્રત્યે થવો જોઈએ. એટલો બધો પ્રેમ કે જગત કરે છે તે વિરુદ્ધ કે જ્ઞાન કયું કરે. વિશ્વાસ છે એવું. કુવા પણ કે તો કુવા પણ તૈયાર થાય, બીજું નહીં. બસ એ કે વર્ષના માટે. અને ત્રણેયનો બાપા છે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ? અલંકારે એ જ માર્ગ છે. જો માર્ગ પામેલા એવા સત્પુરુષ ગુરુને શરણે ધામ, આ જ માર્ગ. નિર્દોષ નરનું કથન માનો તે જાણે અનુભવ્યું. જેની પાસે છે તે આપશે, બીજું સીતા આપવાનું છે નહીં તો શું? સત્પુરુષ મળ્યા, આપણું કામ થઈ ગયું. મળે તથા ઓળખાય નહીં તો અર્થ નથી કરતો. મળ્યા ને ના મળ્યા બરાબર. અને ગુરુ
અમુક વૈશ્વત હોય એવું નક્કી નથી. એ તો ભગવા વૈશ્વ હોય, ધળ વૈશ્વ હોય, નાગાય હોય. અમુક વેશ હોય તો એ કરતા મૂકી દે. અમુક જ્ઞાતિ હોય તો કરતા મૂકી દેવી. તારી કરતાના નથી તો જુદી વાત છે. તે ક્યારે ઓળખાય? આ જોઈને કરવાની લાગણી હોય ત્યારે મુક્ત નેત્ર સત્પુરુષને ઓળખી લે છે. કરવું છે સત્પુરુષની પાસે જા, પણ સત્પુરુષ કોણ છે તે ઓળખાય. મુક્તા છે તો ઓળખાય છે. એને છૂટું જ નથી, પછી ક્યાંથી ઓળખાય? જેને જેને છૂટું છે ને સત્પુરુષ પ્રત્યે પ્રીતિ થાય છે, પ્રેમ થાય છે, તો ક્યાં જાય છે? તો કયું કરે છે? પ્રેમ જ નથી આવ્યો. છૂટનાર ને તો અંદર એવો વિરાગ હોય, જ્ઞાની મળે તેને ઠંડક પડે, શાંતિ પમાડે તેને સંત કહીએ. દાસ થઈ એને આનંદ એટલો બધો આવે, મને મારે જોયું એ મળ્યું. અધિક શું કહીએ? અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને બીજું કારણ જવાને માટે બીજા કાળની હાનિ કરવી અને મહાત્માના યોગે એના અલૌકિક સ્વરૂપને ઓળખવું. મહાત્માના યોગે અલૌકિક સ્વરૂપ, અલૌકિક લબ્ધ દ્રષ્ટિ નહીં. એ વાત દ્રષ્ટિ બદલાય ત્યારે થાય. એ દ્રષ્ટિ પણ એના સંસિદ્ધ થાય છે. લાયક હો કે ન લાયક હો, એની પાસે પહેલા જાવ ને, લાયક એ થઈ જવું. એનો ભેટો થવો જોઈએ. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કાળની હાનિ કરવી, મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવું. મને ગુરુ મળે ઓળખાય. તીવ્રતા તો ઓળખાય, તીવ્રતા નથી, જાગી નથી તો ઓળખાશે. મુખના નેત્ર મહાત્માને ઓળખી લે છે. મુખ જોઈ માતા ઓળખી લે છે. એ બે જોતો નથી, સફેદ જોતો નથી, માતા જુએ. જેના અંદર લાગી છે એને ઓળખી શકે કે મારે જોઈ તેની પાસે છે, મળે એવું છે. કેટલો પ્રેમ આવ્યો. જોઈતી વસ્તુ એને મળી. કેટલાક પર્વતો જંગલો શોધી ન મળ્યું, તેની પાસે મળ્યું. કેટલો આનંદ આવે. રખડી તો શરણાયો મન, હવે શાંતિ મળી. કેટલો આનંદ મળશે. પણ એને જેને જોઈતો એની વાત છે, નથી જોઈતો એને શું? આને તો બસ પર પદાર્થો પ્રેમ છે. એવો વિરહ જોઈએ. કોઈ ચીજ ના ગમે જગત, એ જ મારે જોઈએ, એ જ જોઈએ. એટલો વિરહ એના વગર રહેવાય નહીં. એટલો વિરહ કે પથરાય પચી જાય વિરહ અગ્નિમાં. એટલો વિરહ પરથી ટોચે ચડે પડે તો વાગે જ ને, વાગતું નથી. એની શોધમાં દોડ્યા કરતો.
પર્વત છે કે ટેકરા છે ભાન નહીં, અગ્નિ વધે તેને ભાન નહીં. આવું એને એક તાર થઈ ગયું. મારે એ જોઈએ બસ. લગ્ન રાગી છે દુનિયાના ક્ષુદ્ર પદાર્થો માટે પણ તીવ્ર લગ્ન રાગે છે તે અગ્ર કામ કરે છે. આને માટે ક્યાં લગ્ન લાગી? પ્રભુ પ્રભુ લય લાગી નહીં. મીઠા ગમતા છે. કેમ? મંદિર જઈએ છીએ, રોજ ધર્મ કરીએ છીએ, ભગવાન 4 છોકરા આપ્યા છે, બંગલો છે, રહેવાનું છે. તે પર પદાર્થો મિથ્યા ગમતા આવે છે. પ્રભુની જરૂર નથી. ભગવાન તારા જેવું બીજું કઈ ન જોઈએ. આ પર પદાર્થ મારે જોઈતા નથી. મારે તું સિવાય કોઈ પદાર્થ નહીં જોઈએ. લગ્ની લાગી છે. ક્યાં લગ્ની લાગી? પર પદાર્થ લાગી છે. અને પર પદાર્થનો મોહ એટલો છે, આગળ વધેલો માણસ પણ મોહમાં પાછો ખેંચાઈ જાય છે. એક જ લગ્ની, એ જ બીજું નહીં જોઈએ. બીજું મારે ખપતું નથી. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. ઓળખાશે. મુખનો નેત્ર મારપાને ઓળખી લે છે. પ્રભુ શ્રીને ઊંચા ઘરના ગરીબ બાજુ ઘર અને આ પેટ માટે નીકળ્યા હતા. શાંતિ નથી. શાંતિ પવન ને સંત કહીએ. કૃપાદેવ મળ્યા હતા ને શાંતિ થઈ. પછી તો બસ એને જ જોયા કરે ને દેખ્યા કરે. એ છે કોઈ બધાને ગમે જ નહીં. અને વિરહ સહન ના થાય. સાધુ થયા હતા, બધું કરતા હતા, બધું આત્મ શાંતિ પ્રભુ કૃપાથી મળી. પછી એનો આનંદ પાર ન રહ્યો. એના વિરહે રહેતા હતા. જગત પદાર્થને ગમતો નહોતો. સંપ્રદાય બડા મોટા કહેવાતા હતા, પણ તોય નતું ગમતું. એને તો ઈચ્છા શું હતી? કરતા એના દર્શન કરવું, એનો સત્સંગ કરવું. સત્સંગમાં એને આનંદ પડતો હતો. અને માટે ગમે તો ઉપદ્રવ વેઠીને પણ જતા હતા. કૃપાનો જવાના છે, સાંભળે તે બધો પ્રોગ્રામ પડી મૂકીને કૃપાવતીનું દર્શન પર દોડ્યા જાય. એવાને વિરહ લાગ્યો કે બીજું કઈ ના ગમે. એના મન દર્શન કર્યા ના વર્તે. આવો વિરહ જાગવો જોઈએ. ક્યાં જાય? ઓળખી ગયા આ ભગવાન છે. વિષ પણ ના જોયો કે ગ્રસ્ત છોકરો ભગવાન હોતો છે. લોકોએ બહારનું જોયું કે સાધુનો વેશ છે માટે ભગવાન છે. લોકોએ બહારનું જોયું કે આપણે સપનાનું છે માટે ભગવાન છે. લોકોએ બહારનું જોયું કે ચમત્કાર બતાવે છે. પ્રભુ તે ના જોયું. અત્યારે ભગવાન જોયા. માર્ગ પર ખીલી દો. માર્ગ પર ક્યો એ છેતરાય. બારગામ જોઈને માર્ગ તો છેતરાય. માર્ગોલ જોઈને છેતરાય. લેબર જોઈને છેતરાય. પણ માર્ગ જોયો તો જીતે છેતરાય. ખોણના બદલે રસણી ખાતર એવું દેખાય.
ચૂરમો ભેરો થોડું બગડે તો કે બારદાન જોયું ઉપરથી ને પણ માર્ગને ઓળખી ના છેતરાય. પ્રભુથી માર્ગને ઓળખી ગયા. મુકને તરફ સત્પુરુષને ઓળખી લે છે. આપણામાં મુક્તા નથી આવી તો સત્પુરુષ ભેટે મળી જાય. ન મળે તો સુધી રગડે રગડે મને વર જાય. પર્વતો નદો ગમે તો ખૂટ્યા કરે અને બસ મારો ભગવાન 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 થઈ જાય. મીરા વિશે એક પેલું ચિત્ર જોયું હતું. દેવલાલે ચમત્કાર કોનો પેલો બેન નતો મીરાબાઈ નો એક આવે છે બસ એ વગડા ખોદતી ખોદતી આવે એમ એને વગડાની નથી પડી ગઈ બસ મારો ભગવાન મારો ભગવાન મારો ભગવાન જોઈએ. લાગી છે કે ભૂખે નથી લાગતી એને પથરાય પચી જાય. વીરી જડતા રૂખડા એ બળતું ઝાડ છે અને જો ઉભો તો દરિયો બળી જાય. આટલો પ્રેમ દઈશું પ્રભુનો પ્રેમ હતો કૃપાદેવ પ્રત્યે. મારો નાથ ન બોલે બોલ આ બોલા મરીએ રે. કેમ કરી બેઠું બીજો શું એની પાસે કૃપાદેવ ખાવાનું આપતા હતા, પગાર આપતા હતા, કપડો આપતા હતા. પ્રેમની વાત છે. આ દુનિયામાં એક ભૂતકાળો થયા છે. આ કળિયુગમાં એક મોટા મોટો દાખલો છે. પ્રભુ શ્રીએ કૃપાવને ભગવાન દીઠા વેચના જોયો. પોતાના કરતા ઉંમરમાં નાના પણ જોઈ લીધા ભગવાન છે. પછી એના રહેવાય જ નહીં. બસ મુપતિ ફેંકી દીધી. આ મુપતિ મારે જોઈતી નથી. કેમ? દર્શન તો માડી આવે છે. બધા ગ્રસ્તો શ્રાવકો પથે આવે દર્શન કરવા. ઉપદેશો અમારાથી ના હોય. આ મુપતિ એટલે ને સાધુના વેશ કરતા પણ કૃપાદેવ તેને વધારવાના હતા. ભૂલી જતા હતા. સાધુ છું તે ભૂલતા હતા. દર્શન કરા ત્યાં રાડ થાય છે. બધા તો દર્શન કરવા થાય હું જવું ભૂલ જાય. ચોમાર દાડો ના જવાય. ફરી પાછ યાદ આવ્યું કે ના જવાય. અંબારામને બોલાયા કેમ આવ્યા તમે? ચોમાસામાં વાય નહીં ને એટલે હું બોલું પાછો જમતા ના તો પૂછ્યા ઉપર પાવજે અમારા એવા મુનિ દર્શન માટે આવ્યા છે. કહો કે મુનિ પાછા જાય. એમને ગમતી રીતે વાય નહીં અને બહુ એને અંધેરી હોય તો હું ત્યાં આવું કાયદો તોડવાનો રચના પાસ સાધુ બેસી તો મને અંતરાય પડ્યો ભક્તિનો સત્સંગનો. વડવા મુખ્ય ઉપરથી ફેંકી દીધી. આટલો બધો વૈરાગ્ય બહારના બધા બંધનોને ક્યાં મનાય? હું સાધુ છું. રાત્રે બધા સાધુ મોક્ષો ખપાતા કાળ પણ ભક્તિ કરવા થાય. પ્રભુજીના રહેવાય એ પણ થાય. વિચાર નહીં કરો. સાધુ રાતે પાસે પાછી દૂરથી કારણ કે એને એટલો વિરહ બસ મારે ભગવાનની ભક્તિ મારે કરવી. એવો વિરહ રાખવો જોઈએ. જ્યારે મળે સત્પુરુષ ત્યારે વિરહ કઈ જુદો લાગે છે.
સપૂતના નેત્રોમાં મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેને દૃઢ નિશ્ચય હોય છે, દૃઢ નિશ્ચય ભગવાન છે, આ મહાત્મા છે, મારું હિત કરનાર છે, તેને મોહ શક્તિ મટી બધા તો નિર્ણય હોય છે. મોહ શક્તિ મટી જાય છે, ભગવાન પ્રીતિ થઈ, મોહ જતો રહ્યો. મોહ જતો એટલે નિર્મળ થઈ ગયું, બધા તો નિર્ણય પણ થાય. ભગવાનમાં સપૂતમાં પરમ પ્રીતિ થાય, બધા આવરણ જતો રહે છે. પણ પ્રેમ પ્રવાહ મળે પ્રભુ છે, આગમ વેદ સ્વરૂપ છે. શાસ્ત્રો વાંચવા જરૂર નથી, પ્રેમ કરો ભગવાનમાં, શીખે થાય. બે સૂચવે છે, ચમત્કાર બતાવતા નથી. માલને ઓળખે છે તે બીજું બહારનું જોતો નથી. કૃપાવદીને ઓળખી ગયા પ્રભુ શ્રી. દુનિયામાં કઈ અજબ ગજબ દાખલો છે. ઉંમરો મોટા દીક્ષા થઈ લીધેલા સાધુ એ ગ્રસ્ત છોકરાને ભગવાન તરીકે નમે. શાસ્ત્રો કોઈ દેખાતું નથી. છે બે ત્રણ જગ્યાએ નવરાત્રિના પ્રસંગમાં વાત છે. કૃપાલ કે કેશો ને કોઈ આકુરતા માટે છે, તેથી નિશંકતા આવે છે. નિશંક આત્મા આજ કે જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે. કોઈ દુઃખને ભય જ નથી. માર શું થવાનું? નિર્ભય પડે જંગલમાં ચાલ્યો જાય છે. એ તો મારા ભગવાન આગળ જાય તે જુએ છે. ખાડા ટેકરા નથી, વચમાં મળતું હોય તો ના દેખાય. પાછળ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે. ખાવાનું મળે કે ન મળે, લુગડું મળે કે ન મળે, વાઘસી હોય તો ડરે નહીં. મારા ભગવાન જાય તો અને તેથી નિશંકતા ઉત્પન્ન થાય છે. કોઈનો સન્માર્ગ જોઈતું નથી. મારો ભગવાન મારે બીજું કઈ ન જોઈએ. જગતના બધા મૂકી દે છે. એને ઘર બાર પૈસા પહેલા છોકરો કશું નહીં, એક જ. અને એમ યોગ્ય છે. માત્ર તમુક્ષુને અર્થે ટૂંકામાં ટૂંકવા લખ્યું છે. એના ઉપર વિચાર કરી આજે લખ્યું. વિચાર કરી વિચાર આપણે કરજો. એનો વધારે સમજવાનો પ્રયત્ન કરજો, વિસ્તાર કરજો. વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગુણ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન તો ગુણ શાસ્ત્રાર્થ અર્પિત કરવું હોય તો એવા જ્ઞાની પુત્ર શરણે જાઓ. વાત છે. તમે વારંવાર વિચારજો. યોગદાન છે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. તમારી લાયકાત હશે તમે એનો વિસ્તારથી વાત કરી તમારી આગળ બધું સમજાવીશું. ક્યારે તમારું લાયકાત લાવો ત્યારે. એ તો શું થાય, લાયકાત ન હોય મળે તો રિએક્શન થાય.
દવા ખાઈ શરીર ના પડે તો મરી જાય. એ લાયકાત જોઈએ. કૃપાની પાસે બધું છે, પણ સામો જીવે એવો જોઈએ ને. કૃપાની પાસે શું નહોતું? ત્રણ લોકનું બધું વિભો તેની પાસે હતો. મોક્ષ ન હતો. મોક્ષ આપવાના સમર્થ હતા એટલું જ નહીં, દુનિયાની કોઈ પણ ચીજ આપવાની સમર્થ હતા. અલ્પશાખાથી મળી પૂર્ણકામતા સુધીનું આપવાના સમર્થ હતા. પણ જીવ લાયકાત ન હોય તો શું કરે? અવળું પડે, વિપરીત થાય. આ જીવને લાયકાત જોઈએ. લાયકાત હોય તો જ્ઞાની રસ્તે જતાને બોલાવીને આપે. પાસ હોય તો ના આપે, કે નુકસાન થશે. વતનામૃત વિતરાગના પરમ શાંત સમૂળ ઔષધે ભવરોગના કારણે પ્રતિકૂળ. ન્યાયનું વચન ઔષધ ભવરોગનો કાયમ આવવા પડે. અમે બીડી પીવા દેતા નથી. કોણ સાંભળે? અમને પરિણામ ના કે કોણ સાંભળે? કાયના પ્રતિકૂળ દારૂ પીવા દેતા નથી. કાયને આ સહી અઘરો લાગે છે. અઘરો નથી, પણ કાયર છે એટલે જ્ઞાન પર જાય જ નહીં. જ્ઞાન તો ઘણું કેવું હોય, પણ એને વિપરીત પરિણામ છે ના બોલે. જે જ્ઞાન મહાનિદ્રાને તો થાય છે, તે જ્ઞાન અનધિકારના આત્મદ્વારાથી વિપરીત પરિણમે છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ ન સરે. ઉત્તમ વસ્તુ લાયકાત ન શું થાય? જૂનું ફાટું લુગડું એમાં સોલૈયા નાખ ન પર તૂટીને છે લુગડું તારું પાત્ર શું કરવાનું? જ્ઞાનીના વચન અંદર પછી પાત્રતા જોઈશે. જ્ઞાન તો બધી દુનિયાએ સુખી કરવી છે, પણ એના પછી અમે શું કરે? જ્ઞાની બેસી રહેશે, ઉઠ્યો ઠીકરું ફૂટી દેશે. શેર કરેલું દૂધ હોય તે સચૂતને ધરે. કનક પાત્ર પાકે સૌ ધાતુ ફોડીને નીચરે. શેરદૂધ એના બધાને પચે કે સોનાના વાસણમાં રે, બાકી બીજું ઠીકરું ફૂટી જાય. વાણ ફૂટી જાય. શું કરે? જ્ઞાન તો ઘણું આપવું, લાયકાત નથી. વચનામૃત વિતરાગના પરમ શાંત સમૂળ ઔષધે ભવરોગ કાયમ પ્રતિકૂળ. તે માટે તે ગ્રંથ દેજો યોગ નહીં, ને તો વિધાન ઊંધું થશે. ગધેડું સાકર ખાય તો મરી જાય. ઊંટ ખારે ખાય તો મરી જાય. પણ પુષ્ટિકાર ગુણ શું થયા? એમ જ્ઞાની તો બહુ દયા છે, પણ એ બધો તો ટકેમ નથી. શું કરે? પેલી આપણી લાયકાત જોઈએ. તમે વારંવાર વિચારજો. યોગતા છે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. કયો વિચાર? પરમ દૈનંદિ ઓછાય છે,
સત્પુરુષ વગર મળે એવું નથી. મોક્ષની તો સત્પુરુષને ઓળખી લે છે. હાલ અમારો સમાગમ થાય કેમ તો નથી, પણ વખતે શ્રાદ્ધ કરીએ તો થાય. પણ તે કઈ સ્થળે હજુ સુધી વિચાર્યું નથી. સમાગમ થાય, સત્સંગમાં ભલે આનંદ આવે, પણ ક્યારે નક્કી વિચાર્યું નથી. કળિયુગ છે આ. કળિયુગ વ્યાપ્યો છે. કેવો છે જુઓ, દાડે દાડે સરસ્વતી વ્યાજના કરતો વધે છે. અવગુણોનો પાર નહીં, દાડે દાડે બહુ જ વધે છે. સત્ય વ્યાજ છે. બધા પતનના માર્ગમાં સાથે આત્માની વાત સંભળાતી નથી, સમજતી નથી, કોઈ ગમતી નથી. પૈસાની વાત કરો ને ગમે કોમ કરી, ભણવાની વાત કરો ને, જમવાની વાત કરો ને ગમે. આત્મા કોઈ ગમતી જ નથી. કળિયુગ છે. ક્યાંય મોક્ષ દેખાતા નથી. તો કઈ જગ્યાએ તેને બીજો મોક્ષ મળે નહીં, બિચારો શું કરે? આજે જ્યાં જાવ ત્યાં સત્સંગનો દુકાળ છે. મંદિરો તો મારા શું કે ઉત્સવ કરજો, તપ કરજો, વાતો વગાડજો, ડબલ બેન્ડ તપસ્યા કરજો. તું આત્મા છે વાત કોઈ કહેતું નથી. જન્મ તો વિદેશ કોણ કે? પછી વિદેશ કે લાખ મોતી કાપી છે. તમે મંદિરમાં આવશો પૈસા વાળા થશો, તમે પૈણો મળશે. મોતી લાલચ બતાવો, છૂટવાની વાત ને બંધનની વાતો બતાવે છે. યોગ નથી, સત્સંગનો કળિયુગ કાઢો જ કળી. ક્યાંય આત્માની વાત સંભળાતી નથી. આત્માની વાત કોઈ મોતે ને મોતી ઉઠ્યા પછી તો મોચ્યું જ નથી. શું ભાવ તારે તું કરી કૃપાઓને ન તો આત્મા 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 જોડી દો. કળિયુગ છે. કેવો કળિયુગ? હરિનામ ક્યાં દેખાતું નથી. હરિ તો નથી, હરિના ભક્તો નથી. આપે ભક્તો મળે તો સારું કે ભગવાન યાદ આવે. ભક્તિ ભક્તનો દર્શન થાય ત્યારે ભગવાન ના થયા. પેલા આગા શાસ્ત્રોમાં જતા ને કોઈ મોક્ષ દીઠો હોય સામાન્ય, ફરી કોક ની ખેલ થઈ રાજી રાજી થઈ ગયા. આગા હાથરો હતા તો ધારાળો હોય તો આગા હાથરોમાં દીઠો હતો. આજે મોક્ષ જોઈ કે પ્રેમ આવે છે. મુક્તને પ્રેમ આવવો જોઈએ, ભગવાનને પ્રેમ આપવો જોઈએ. અને દેખાતા નહીં, કોઈ છે નહીં, ક્યાં જોઈએ? કોને કહેવાતા દેખાતા નથી. ના મોમા કરતા કેનો મોમો સારો, પણ મોમો કહેવા દે બાપનો હળ પણ કરે. મોક્ષ કોઈ દેખાતા જ નથી, કહેવાતા દેખાતા નથી. લાણ લેવા આવે એમ તે દેખાતા નથી, જમાય નથી દેખાતા. બહાર બે પાછરા છે. સ્થાનક પાછીનો ડેરા પાછી સ્થાનક પર અપાશ્રમમાં સાધુ હોય
ત્યારે કોઈ બે જણ જાય. ડેરા આશ્રમ વળી ભક્તિ કરાય છે ને, સવારે તો આરતી કરાય છે. દેખા દેખી બહાર તો ચાલે, અંદર ભાવ છે. આજે બસ કહ્યું કે એટલો બસ બહારના સાધનો લે કરો. કદાચ આવે જમવાનું હોય તો આવે ખરા. તે કોક તોય કોના જમવા તો સારું. તો બધું કયું છે કરનારને ફાયદો છે, જમનારને ફાયદો છે. જમના નામે બીજું નામ બનો ભેગા થાય. કોઈ રાષ્ટ્રીય કોક નેતા બનો આખું કોમ ભેગું થાય. મહારાજે મારા દર્શન કરનાર દર્શન તો વરાવા કે બોલાવા દીધું હતું. હરિનું નામ કોઈને ગમતું નથી. હરિ નામ કોઈ સંભળામાં નથી આવતું. કોઈ દેખાય છે ગાડો બેઠા છે તો બધું આધુનિક સાધન લોકો બીજી વાતો કરતા હોય, દવાખાનામાં બીજી વાતો કરતા હોય. આત્માની વાત ક્યાંય દેખાતી નથી. આવો કાળ તો હમણાં જ જોયો કૃપાદેવ કે છે. કળિયુગ છે માટે ક્ષણવાર પણ સાચવજો, જાગૃત રહેજો, લૂંટાઈ દેશો. ક્ષણવાર પણ વસ્તુ વિચાર ન વિના ન રહેવું. વસ્તુ પર વિચાર કર્યા કરો. હું કોણ છું? આત્મા છું. અનાધિકારથી રખડ્યો, જેનું કહ્યું ના કર્યું અને સુખ નો જાણી હું પરમાત્મા આ રખડ્યો અવરે માર્ગે. આ વિચાર કરો. જેમ જેમ વિચાર કરે બધું સુંદર છે. જેમ જેમ હું છું તેમ તેમ તત્કારો મારા પ્રકાશ કરે. તેમ વિચાર ક્યાં કર્યો? બીજા વિચાર અવકાશ નથી. એટલો બધો ઉપર વસ્તુમાં ઘેરાયેલો છે. આત્માનો વિચાર અવકાશ જ નથી. અને ઘણી કદી વાંચો બેઠો હોય તો વિચાર લફડો પાર વગરનો. મનની બેઠો તો પાછું પૂછું છું બોલે. અને ઘણી વાર તો બે શાંતિથી આ કાળનું બહારનું વાત તો બધું છે. અને લોકોને ભૌતિક માત્ર બધું ઘણું ભૌતિક બસ. મરણની ચિંતા નહીં. આ તો પૈસા ભેગા કરો, વેર કરો. તું શરીરનો આત્મા છું, તારું હિત અંબાય. કળિયુગ છે, બહુ વ્યાપ્યો. ન્યાય નતો ધારે એટલો કળિયુગ વ્યાપ્યો છે. કલ્પનામાં ના આવે કળિયુગ વ્યાપ્યો છે. ક્યાં ક્યાં સાધનો, ભૌતિક સાધનો, આપણું પતન કરે એવા સાધનો ભેગા થયા. લોકો એમાં ખૂબ સાચું છે. દારૂ કે જુદા જુદા નામે પીવાય છે. દારૂ નામ નહીં, બાકી વિસ્કી ને એવું બધું જુદું નામ હોય છે. વ્યસનો પાર વગરના. પરિવાર નિયોજન નામે કોઈ પાપનો પાર નથી. આત્માની વાતો તો સંભળાતી જ નથી. તેમાં આત્મા છો. આવો જોગ આવ્યો છે, પછી આવો જોગ નહીં મળે કોણ વાત કરે સાથે? રડવાનું તો રડી લો ને, આવો કોઈ જોગ નહીં આવે. આત્માની પડી, હું આત્મા છું એમ થયું નથી. પડી છે નહીં હોય. ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના રહેવું નહીં. એક ક્ષણ પણ જાગ્રત રહો, આપણને ભૂલશો ના.
કે આપણા હાથમાં જે પર ન હોય, જેને ભૂલવાનો છે ભૂલાઈ નથી ગયો ને, જેને આગળથી ભૂલાઈ ગયો, આત્મા યાદ રાખો, આત્મા છીએ. નહીં યાદ રાખ, બધું યાદ રાખ્યું ને આત્મા છે તો યાદ જ નથી. છે જ નહીં ને એના દફતરમાં ને ડિક્શનરીમાં. એવું વસ્તુ વિચાર વિના ન રહેવું એ મહાત્માઓની શિક્ષા છે. મહાત્મા શું કે છે? આત્મા વિચાર, ક્ષણ પણ તેને ભૂલશો નહીં. પણ એ છે બધું યાદ આવે, આત્મા યાદ નથી આવતું. જે પોતે છે વાત અતરત છે ને, પોતે જે છે ને ભૂલ્યો એ અતરતની વાત. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો કરનાર અતરતમાં શંકા કરતો સારું, તો શંકા છે આત્મા વાત જ નહીં ને. શંકા કરતો કોઈ ઉતરે છે કે નહીં? નથી. જાણે આ જિંદગી શને માટે જ છે. ખાઓ પીઓ રેર કરો, પાપ ને ગણતા કરે. પાપ કેવું? ભલે કીધો મને પણ હું કેવું છું ને. જ્ઞાની મળ્યા પછી એની શ્રદ્ધા થાય, પછી સૌ નવું થશે. વસ્તુ વિચાર ના ન રહેવું એ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે, કૃપાથી બધાને મૂકજો ને. યથાયોગ્ય એટલે મોટાને નમસ્કાર, સરખાને સ્નેહવંદન, નાના આશીર્વાદ. સુખ ધામ અનંત